રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદના કારણે આખરે ન બનવાની ઘટના બની છે. દ્વારકાના ભાણવડ તાલુકાના જામપર ગામના એક ખેડૂતે કમોસમી વરસાદના કારણે પાક નુકસાનીથી જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતે પાણીમાં કૂદીને આપઘાત કર્યો છે. આ મામલે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે તેનું દેવું વધી જતા કમોસમી વરસાદના કારણે તે ટેન્શનમાં હતો અને માનસિક બીમાર હતો તેવી ફરિયાદ નોંધી છે. આ ખેડૂતની વાત કરીએ તો એક તો કમોસમી વરસાદના કારણે પાક નુકસાની ખેડૂતોને થઈ છે, તેના કારણે આ વ્યક્તિ ટેન્શનમાં હતો અને આ ઉપરાંત તેણે ગોલ્ડ લોન લીધી હતી, જેના હપ્તાની ચૂકવણી કરવામાં પણ તે નિષ્ફળ જતા આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે છેલ્લા 5 વર્ષથી માનસિક બીમાર રહેતો હતો. બીજી તરફ તેના પરિવારજનનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે માવઠું થયું છે, તેમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેના કારણે તેના કુટુંબી ભાઈએ આપઘાત કર્યો છે. આ તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો એ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે, રાહત પેકેજ સત્વરે જાહેર થાય તેવી માંગ કરી રહ્યા છે અને આખરે જે ન બનવાની બનાવ એ બન્યો છે. ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે, દુઃખની ઘડીમાં સરકાર તેમને સત્વરે સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર તાત્કાલિક તેમને સર્વે જાહેર કરે તેવી આશા છે. ત્યારે સાંભળીએ કુટુંબીજનોએ શું કહ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામના વતની કરશનભાઈ કેશુરભાઈ વાવણોટિયાએ જે આપઘાત કરેલ છે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ આપે અને પોતાના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. એમના વિશે જોઈએ તો જે કુદરતી આફત આવી છે માવઠારૂપી અને જે વરસાદ કમોસમી થયો છે, તેમાં પોતાનો પાક નિષ્ફળ જાય એ ભીતિ અને ઓલરેડી તે ડિપ્રેશનમાં હોય, માનસિક તણાવમાં હોય અને પોતાને બેંકમાંથી ગોલ્ડ લોન ચાલુ હોય અને સમયસર તેના હપ્તા ના ભરાતા હોય, તે પ્રેશરમાં આવી અને પોતે આત્મહત્યાનું પગલું ભરેલું છે. એટલે તંત્ર અને સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે તમે આમની વારે આવી અને જે આમનો પરિવાર છે, જે આમના વારસદારો છે, તેમને ક્યાંકનો ક્યાંક આર્થિક રૂપિયે ઉપયોગ થઈ શકે તેવી વિનંતી. આ તરફ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ખેડૂતોને આ મુશ્કેલીની સ્થિતિમાં કોઈ અયોગ્ય પગલું ન લેવા માટે અપીલ કરી છે અને કોઈ પણ મુશ્કેલી હોય, સમસ્યા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓનો, કાર્યકરોનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. અને સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે સરકાર એ માત્ર સર્વેના ડીંડક આપી રહી છે, માત્ર 2 વર્ષની રાહ છે. આ કડદા પાર્ટીને આપણે ભગાવવાની છે અને 2 વર્ષ બાદ નવી સરકાર બનશે ત્યારે ખેડૂતોને મદદ કરશે. ખેડૂતોને આવું કોઈ પણ પગલું ન ભરવા માટે તેમણે વાત કરી છે. ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે સાંભળીએ. જય કિસાન મિત્રો, વારંવાર કહેતો હોઉં છું કે સરકારની સિસ્ટમો છે એ મારા ખેડૂતોને મરવા માટે મજબૂર કરે છે. આજે ફરીથી એક દુઃખ સમાચાર આવ્યા કે ભાણવડ તાલુકાના જામપર ગામના કરશનભાઈ આહિર કે જેમણે પાક નિષ્ફળ જવાના બીકે, આમ તો નિષ્ફળ ગયું જ, અને એમણે પોતાના પત્નીના સોનાના ઘરેણા મૂકીને લોન લીધી હતી અને લોન વાળાના ફોન ઉપર ફોન આવતા એને કંઈ જવાબ ન મળ્યો. એને ક્યાંથી ચૂકવીશ એને રસ્તો ન મળતા આખરે જીવન ટૂંકાવ્યું છે. હું ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે. અને બીજી વાત એ છે કે આ એક કરશનભાઈ આહિરની વાત નથી, હજારો લાખો એવા ખેડૂતો છે મારા કે જ્યાં ઉપર આપ ને નીચે ધરતી છે, ચારે બાજુથી પીડાય છે, છેલ્લે મોતનો રસ્તો પસંદ કરે છે. સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા, કોઈ સર્વે ન કર્યું, કોઈ ઉદ્યોગપતિ આંદોલન ન કર્યું, કોઈ ઉદ્યોગપતિ ગરીબ નથી કે ન એને નાણાંની ખોટ પડી. મારા ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે, મારા ખેડૂતોને કંઈક આપવાની વાત આવે, મારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે ત્યારે સરકારી સિસ્ટમ ભાજપની તમે જુઓ, ચારે દરવાજા બધા બંધ થઈ ગયા. આજે કરશનભાઈ આહિરે જીવન નથી ટૂંકાવ્યું, આપણા ખેડૂતોની આશાએ જીવન ટૂંકાવ્યું છે. અને એવા કેટલાય કરશનભાઈઓ જે રાહ જોઈને બેઠા છે. પણ હું કહેવા માંગુ છું કરશનભાઈ આહિર જેવા તમામ ખેડૂતોને, ગુજરાતના તમામ ખેડૂતોને, કોઈ આવું પગલું ન ભરો. જ્યાં જરૂર પડે અમારા જેવાનો સંપર્ક કરો, અમારી ટીમનો સંપર્ક કરો. ગમે તેવી મુશ્કેલી હશે આપણે રસ્તો કાઢીશું. ભલે આજે કદાચ સરકાર આપણી નથી, પણ જીવન ટૂંકાવવાનો રસ્તો એ ક્યારેય સ્વીકાર્ય નથી.
હું બધાને કહું છું કે હિંમત રાખો. 2 વર્ષ છે. આ 2 વર્ષની અંદર આપણે ભાજપીય કડદા પાર્ટીને કાઢીને તમારી સરકાર લાવવાનું નક્કી કર્યું છે, નેમ કર્યું છે. અને આપણે એક થઈએ, આપણે એકતા દેખાડીએ. જીવન ટૂંકાવાથી નહીં, આપણે એક થઈને વધુ મજબૂત થઈ અને આપણે ખેડૂતની સરકાર બનાવીએ તો જેથી કરીને લાખો ખેડૂતો બધા જીવન ટૂંકાવતા અટકી જાય. આપણે એ રસ્તો અપનાવવાનો છે. બધા એક થાય એવી મારી વિનંતી છે. અને હું તમામને કહું છું કે જ્યાં જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટીની ટીમ છે, અમારી ટીમ છે, સંપર્ક કરજો. ક્યારેય આવું પગલું ન ભરતા. બાકી તમારા પહેલા અમે મરવા પસંદ કરીશું એટલું વિશ્વાસ રાખજો. અમે સૌને વિનંતી કરીએ છીએ કોઈ નબળું પગલું ન ભરે. અને હું પણ આશા રાખું છું તમામ ખેડૂતો પાસે, 54 લાખ ખેડૂતોને એના પરિવાર પાસે કોઈ નબળી વાત કરે તો સંપર્ક કરજો, પણ હિંમત ન હારતા. જય જવાન, જય કિસાન.